એક તજજ્ઞ છે અને વાસ્તુશાસ્ત્ર, એસ્ટ્રોલોજી અને મોટિવેશન ઉપર તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. હું વિનંતી કરીશ અમારા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ટેટિયાને તેઓ સુકેશભાઈ ટેટિયાને સ્ટેજ ઉપર લઈ આવે. આપણે સૌ એને સારી રીતે ઉડાવશું. વિનંતી કરીશ અમારા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દોદકિયા અને વસંતભાઈ ભાલારાને કે તેઓ પણ સ્ટેજ પર પોતાનું ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સાથે અમારા બોર્ડ મેમ્બર જયુભાઈ દસાણીયા પણ આવે. કમલેશભાઈ ભાલાજીએ જેથી આવા જનતા પ્રોગ્રામો કરતા રહે છે એમાંના આભાર રૂપે છે કે આવી રીતે ત્યાં સંદેશો મળે આપણે આવા શરીરના બાળકો માટે ખાસ કરતા રહીએ છીએ. ઘણી એવી ઈચ્છા છે કે બાળકો માટે ઘણા પ્રયોગો કંઈક કરી એ લોકોને લાભ મળે એના માટે. આટલી મોટી સંખ્યામાં આપણે જોઈને આનંદ થાય છે કે અમારો પ્રયાસ સક્સેસફુલ છે. સૌપ્રથમ હું મહેમાનોને આપણા દાદા પાસે દાદા પાસે કોઈ પણ લાગે બોલો गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ओम श्री विश्वकर्मणे नमः. ओम श्री विश्वकर्मणे नमः. ओम श्री विश्वकर्मणे नमः. જય વિશ્વકર્મા. આપણે જ્ઞાતિના એવા તજજ્ઞ શ્રી ડોક્ટર સુકેશભાઈ ટેટિયાનો ટૂંકો પરિચય આપું તો તેમણે બીકોમ સુધી અભ્યાસ કરેલો છે અને માસ્ટર ડિગ્રી જેને હર્બલમાં તેમજ રેકીમાં જે રેકી એક થેરાપી છે રેકીમાં પણ તેમણે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. આ ઉપરાંત હીલિંગ જે બીજી પદ્ધતિ છે હીલિંગ થેરાપી તેમાં પણ તેઓ નિષ્ણાત છે. તેઓ એસ્ટ્રોલોજી અને હીલિંગની પ્રેક્ટિસ છેલ્લા 22 વર્ષથી કરી રહ્યા છે. તેમની ઓફિસ રાજકોટમાં ગુરુપ્રસાદ ચોક અને દોશી હોસ્પિટલ વચ્ચે એક કોમ્પ્લેક્સ આવેલું છે તેમાં એની આવેલી છે. ઉપરાંત દર મહિનાની 11 થી 20 તારીખ તેઓ મુંબઈના પનવેલ વિસ્તારમાં તેમની ઓફિસ આવેલી છે ત્યાં તેઓ પ્રેક્ટિસ કરે છે. તેમણે ટીવીમાં પણ એસ્ટ્રોલોજી અને વાસ્તુશાસ્ત્ર વિશે ઘણા પ્રવચનો અને માર્ગદર્શન ત્યાં આપેલું છે. ટીવીમાં પણ ટીવી ચેનલોમાં પણ તેઓ આવી ગયા છે. તેમણે મુંબઈમાં આપણા સમાજની વિશ્વકર્મા પાર્ક જે આવેલો છે ત્યાં મોટિવેશનના પ્રોગ્રામ ઘણા કરેલા છે. તેમણે સુકેશ ટેટિયા નામની એક YouTube ચેનલ પણ છે, તમે ગમે ત્યારે જોઈ શકો છો. તેઓ વાસ્તુશાસ્ત્રના અને એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ શાસ્ત્રના ટ્રેનર તરીકે પણ તેઓ કામ કરી રહ્યા છે. આવા આ જે મોટિવેશન કરે છે એસ્ટ્રોલોજી અને બીજી જે વાસ્તુશાસ્ત્ર અને જે જ્ઞાન છે એના મોટિવેશનથી આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે લાભ થાય એના ત્યાં મુંબઈમાં ઘણા ક્લાસીસ હોય એમાં પણ એવો એને શીખવાડવા જાય છે. કારણ કે એક વસ્તુ વિદ્યાર્થીઓ અભ્યાસ છે, બીજો એને સાથે સાથે તમને એકાગ્રતા કેમ કેળવવી, યાદ કેમ રાખવું, બરોબર? તો એ બધું મોટિવેશનલ જે પ્રયોગો હોય એટલે કે એના પરથી તમે એને મેડિટેશન જે કરે આપણે જે ધ્યાન કરી એના ઉપરથી કેવી રીતે આ કેળવી અને આપણું
જે યાદશક્તિ વધારી શકાય એના માટે સતત પ્રયત્નશીલ બતાવેલું હોય છે અને આ માટે જો કાર્યક્રમો આપતા હોય છે. તો આપણા જે સંસ્થાના માનને આપી અને અહીંયા આપણે ઉપસ્થિત થયા છે, આપણે સૌ એનું સ્વાગત કરીએ. અમરેશભાઈ. મિત્રો આપણે સુકેશભાઈ રાઠિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આ માટે અમારા કેળવડ મંડળના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દુધકિયાને વિનંતી કરું વિધિનું પુષ્પગુચ્છથી સ્વાગત. આભાર અમરેશભાઈ. આપણે બીજા એક ઘટના પ્રોફેસર ડોક્ટર નીરવ મણિયા થોડીક સમયમાં ઉપસ્થિત થઈ જશે. એ દરમિયાન આપણો જે પહેલો ભાગ છે ડોક્ટર સુકેશભાઈ દેટિયાનો એ ચાલુ કરી એ મહેમાન આવશે ત્યારે આપણે એનું સ્વાગત કરશું અને પરિચય લેશું. આપણે જે કેળવણી મંડળમાંથી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે. એમાં જે પુસ્તક સહાય તો છે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને, સાથે સાથે આપણે 10મા 12મા વિદ્યાર્થીઓને ટ્યુશન ફીની સહાય પણ આપીએ છીએ. કોલેજના પ્રોફેશનલ કોર્સ હોય એન્જિનિયરિંગ મેડિકલ એમાં આપણે જે સ્કોલરશીપ પણ આપીએ છીએ. કોલેજના સ્ટુડન્ટને પુસ્તક ખરીદવા માટે આપણે એને રોકડ સહાયના ચેક પણ આપીએ છીએ. અને ઉનાળાના વેકેશનમાં આવશે ત્યારે આપણે ખબર જ છે કે રમતગમત, ખેલકૂદ અને લેખ કલા યોજીએ છીએ. ડિસેમ્બર મહિનામાં આવે એટલે આપણે વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન, વિશેષ પ્રતિભાઓનું સન્માન કરતા હોઈએ છીએ. તો વધારે સમય ન બગાડતા હું વિનંતી કરું કે સુકેશભાઈ દેટિયાને કે તેઓ પોતાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપે. શ્રી સુકેશભાઈ દેટિયા. પરીક્ષા આપો. તો આજે જે ટ્રેનિંગ આપવાનું હતું જે આપણે હસતા 8માની 10માની 12માની તો પરીક્ષા આપી શકશો, પણ તમારી જિંદગીની કોઈ બી સ્ટેજ ઉપર ક્યાં બી તમે અપાશો તો તમે હસતા નીકળી જશો. ત્યાં સુધીની તમને ટ્રેનિંગ આપીશ. તો સૌથી પહેલા તો હું બધા દરેક સભ્યોને ધન્યવાદ કરું છું કે મને મોકો આપ્યો અને તમે બધા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને 1 કલાક મને શાંતિથી સાંભળશો એના માટે એડવાન્સમાં અમારો ધન્યવાદ, થેન્ક યુ, આભાર. હવે કેટલા લોકો એવા છે કે જેને યાદ નથી રહેતું? વાંચતા યાદ હાથ ઊંચો કરો, તમને રસ્તો બતાવીશ. યાદ ના રહેતું હોય તો, યાદ રહેતું હોય તો તમે અહીંયા આવો નહીં, બરાબર છે? બિંદાસ કરો અને કોઈ આજુબાજુમાં જોતા નહીં, કોઈને એટલે શરમ ન લાગે. વાંચતા હોય તો કોઈ યાદ નથી રહેતું. એવા કેટલા છે? વેરી ગુડ. એક જ અવાજ નથી આવતો? પણ આપણે પ્રોગ્રામની શરૂઆત બી એવી રીતે કરી કે આપણે પ્રોગ્રામ આપણો હસતા પૂરો થઈ જાય અને ઘણું બધું તમે હસતા લઈ જાઓ અને અહીંથી હસતા જાઓ. ઠીક છે? તો કેટલા લોકો છે કે જેને યાદ નથી રહેતું વાંચતા હોય ને, હું રસ્તો તમને ટેકનિક બતાવી સારો બિંદાસ નથી રહેતું. ઓકે, બસ ઘણા મેમ્બર છે. વેરી ગુડ. કારણ કે બરાબર વાત પૂછો નહીં કરાવવાનો તો યાદ નથી રહેતું એના પાછળનું કારણ શું? ઘણું બધું કોણ બ્રેક પણ નથી કર્યો? બધાએ કર્યો છે? ખરો હાથ ઊંચો કરો જેને બ્રેક કર્યો એને. જો પેલા કોઈ હાથ ઊંચો નતો કર્યો તો
આપણે આપણા મમ્મીને પ્રેમ કરી શકીએ, આપણે આપણા પપ્પાને ભાઈ બહેનને પ્રેમ કરી શકીએ, બરાબર છે. અને આપણને કોઈ મનગમતી વાત પિક્ચર જોવાનું ગમે તો આપણે વ્યવસ્થિત જઈએ, ઝઘડો કરીને જઈએ મમ્મી પપ્પા સાથે કે મને જવું છે, મારી બેન પણ જાય છે, મારો ફ્રેન્ડ જાય છે ને, એવું કોઈ ઝઘડો કરે કે ભાઈ મને વાંચવું છે, મારી સહેલી વાંચે છે, મારો ફ્રેન્ડ વાંચે છે તો વાંચવું છે, એવું કોઈ ઝઘડો કર્યો નહીં, કારણ કે એમાં આપણને પ્રેમ નથી. રમવામાં, ફરવામાં, પિક્ચર જોવામાં આપણે આપણા આનંદથી જઈએ છીએ, વાંચવામાં આપણને આનંદ મળતો નથી. અને હકીકતમાં જે આનંદ મળે છે એ ક્ષણિક હોય છે, પણ એનું આપણું ભવિષ્ય હોતું નથી. અને જે આપણે ભવિષ્ય છે એમાં આપણે આનંદ લેતા નથી. કંઈક આપણને કંઈ તાવ આવ્યો હોય તો દવા ખાવી પડે, પણ દવા કેવી હોય? કડવી ખાવી પડે ને. અને દવા કડવી છે, ખાઈએ તો જ તાવ ઉતરે. એવી જ રીતે આપણે આપણી જિંદગી, આપણી લાઈફ બનાવી છે તો વાંચવાનું કડવું લાગે છે, પણ એ કડવું મીઠું કેવી રીતે બનાવવું, એને પ્રેમ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે આપણે જાદુ યાદ રાખી શકીએ, તો એના માટેની એક ટેકનિકો છે મેં ડેવલપ કરી છે, ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે અને મને સારી એવી સફળતા મળી છે. તો એ હું આજે તમારી સાથે પીરસી રહ્યો છું, તો આપ સૌ શાંતિથી એનો લાભ લેશો. સૌથી પહેલા તો કોઈ બી બુક્સ હોય તો એને વાંચતા પહેલા સમજો કે આ મારી બુક છે, તો બુકને પહેલા આપણે વ્યવસ્થિત રાખો, એને દીકરી બનાવીને પ્રેમ કરો. જે બી સબ્જેક્ટ તમને ટફ લાગે છે, અઘરો લાગે છે, કડવો લાગે છે, મજા નથી આવતી, એને કહો હું તને પ્રેમ કરું છું, આઈ લવ યુ. તમારું મેથેમેટિક્સ હોય, સાયન્સ હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, જે બી હોય, તો એને પહેલા પ્રેમ કરો. ઓકે, રેડી છે? બધા કરશો પ્રેમ? યસ કે નો? તો આ મેથેમેટિક્સ અને કેમેસ્ટ્રી તમને કડવું લાગતું બંધ થઈ જશે. થઈ જશે ને? કોઈ માણસને પ્રેમ કરીએ એટલે એ આપણા તરફથી આકર્ષાય ને. આપણા મમ્મીને વાત કરીએ, મમ્મી ખીજાણ હોય, મમ્મી રહે ને તો મમ્મી દાંત કાઢે, હાર વાત જાઓ ચાલ ખાઈ લે કે ને. તો કોઈ બી સબ્જેક્ટ છે એને આપણે પ્રેમ કરીને એને તમારો પ્રેમ બનાવી દો, તમને વાંચવાની મજા આવશે. અમે ભણવા હતો ત્યારે એક LLB ની સ્ટુડન્ટ, આટલી જાડી બુક આવે LLB ની, બ્લેક કલરનું ફોટો, અને અમે 10મા અને 12માની પરીક્ષા હોય એના પહેલા રવિવારે 1 કલાકનો પ્રોગ્રામ રાખી અને રીડિંગ આપીએ. તો મેં છોકરી બુક્સ લઈને આવી, આટલી જાડી LLB ની 6 વર્ષની બુક, અને એક હું વાંચું, 1, 2, 3 પેજ વાંચું અને મને ઊંઘ આવી જાય, બાકી બુક વાંચી શકી નથી. તો એને મેં કીધું કે તમે પ્રેમ કર્યો છે, જેમ તમારી જેમ ના પાડે, એને આ ટેકનિક શીખવાડી. નેક્સ્ટ સન્ડે એ માથા ઉપર બુક લઈ અને નાચતી આવી. મેં આખી બુક 2 વાર પહેલા પેજથી છેલ્લા પેજ સુધી કમ્પ્લીટ કરી લીધી છે. ઓકે, તો આ ટેકનિક તમે અપનાવો. હજુ બીજી ટેકનિકો બી તમને શીખવાડીશ, પણ સૌથી પહેલા કોઈ બી સબ્જેક્ટને તમે એવું સમજો કે અઘરો છે તે તમારા દિમાગમાં નહીં જાય. આ મને આવડે છે અને એને તમે ચેલેન્જ કરો. કોઈ બી વ્યક્તિ હશે ને, ચેલેન્જ કરશો ને તમે, બરાબર? બર્નિંગ ગોલ તમારો, મારા જોયા છે, મારે શીખવું જ છે, મારે કરવું જ છે, મારે બુક વાંચવી જ છે, તો એ બુક તમે વાંચી શકશો અને એટલા ઝડપી અને ઈઝી વાંચી શકશો અને એમાં તમે આયોજન લઈ આવશો. તમે વિચારવું બી નહીં હોય. અને મારો અનુભવ છે, તમે અનુભવની અને પ્રેક્ટિકલ વાત કરું છું. આમાં આગળ પ્રોગ્રામ કર્યો તો એમાં લગભગ 1 કે 2 સ્ટુડન્ટ છે. અશોકભાઈની બેબી કઈ ગઈ? હા, તમે કેટલો કોર્સ સેટ કર્યો તો એમાં 75 અને આશરે કેટલો કર્યો? 80. આ આપણા ક્લાસમાં પ્રોગ્રામ કર્યો તો ક્લાસમાં ગોલ કઈ રીતે સેટ કરવો અને એ ગોલ હાંસલ કરીને તો તમે જે ગોલ સેટ કરશો એ ગોલ તમે પ્રાપ્ત કરી શકશો. આમાં કેટલા લોકોનો ગોલ છે કે મારે 80 થી 85, 85 90 થી 95 જોઈએ છે? કેટલા છે? આ જો કરે
કેટલા એવા લોકો છે મારે 80 જોઈએ છે, 81 જોઈએ છે, 85 જોઈએ છે? એક જ. જો કોઈ બી આપણે એક્ઝામ આપવાની હોય, કોઈ બી તૈયારી કરવાની હોય તો એક ફિગર જોઈએ. આપણે જે મગજ છે ને એ બે મગજ છે, સબકોન્શિયસ માઇન્ડ અને જાગ્રત મન અને અર્ધજાગ્રત મન. તો તમે કહેશો મારે 85 થી 90 જોઈએ છે, તો એને તમે કહેશો મારે 85 જોઈએ છે, 75 નક્કી કરે તો મારે 75 જોઈએ તો 75 એટલે તો એક ગોલ રાખો. કોઈ બી વસ્તુ તમારે જે જોઈએ છે ના 80 થી 85 જોઈએ છે નહીં, 83 જોઈએ છે, 85 જોઈએ છે, એ તમારો ગોલ સેટ કરો. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? કોઈ ના સમજાય તો આ છોકરીને પૂછી શકે છે. તો સૌથી પહેલા તમારો ગોલ સેટ કરો કે મારે 85 જોઈએ છે. એટલે કુદરત તમને તમે જેવું તમે 85 નો વિચાર કરશો એટલે તમારું અંતર્મન તમને 85 આવે એ તરફની મહેનત કરવા લઈ જશે. ઓટોમેટિક તમે વાંચતા છો, આ સારી પરીક્ષામાં આવશો એટલે તમે ટીક કરશો તો પરીક્ષામાં હશે જ. ઓકે, તો તમે 85 આવ તો 85 ના જે બધું ગોલ 90 મળશે તો તમે જે નક્કી કર્યો છે એ જ ગોલ આવશે. તો તમે 85 પ્રાપ્ત કરી શકશો, 82 81 જે તમારે જોઈએ. આ ગોલ માટે તમારા ઘણા બધા વિડિયો બી છે, YouTube પર તમે જોઈ શકશો. ગોલ સેટ કર્યા પછી આપણે મહેનત બી કરવી જોઈએ ને, કારણ કે ગોલ સેટ કર્યો બરાબર. કોઈ છોકરો છોકરા લગન હોય પ્રોગ્રામ કરવાનો, નટુભાઈ કેટલા 3-4 દિવસની તૈયારી કરતા હતા. તો આપણે પ્રોગ્રામની ડેટ હતી કે આ તારીખે પ્રોગ્રામ છે, તો એમને બી દોડાદોડી થતી હોય, મહેનત કરતા હોય, કાગળ પેન લઈને બધું બરાબર. તો જેમ આપણે ગોલ સેટ કરવો છે, માર્કશીટમાં આપણે 85 જોઈએ છે, તો 85 પ્રાપ્ત કરવા માટે આપણે 85 ની મહેનત બી કરવી જોઈએ. તો સૌથી પહેલી ટેકનિક, કોઈ બી પુસ્તક વાંચો, નથી મજા આવતી તો એને તમે દિલથી કોઈ બધા પુસ્તકને જે બી તમારા સબ્જેક્ટ છે એને દિલથી લગાવી આઈ લવ યુ ચાલુ કરશો. બરાબર છે? ઓકે કરશો બધા? બીજી વસ્તુ, ઘણી વખત આપણે મમ્મી પપ્પા એવું કહેતા કે ભાઈ આ ભણ વાંચ આપણે કંટાળી પછી ઠીક ચાલો વાંચવા બેસી જઈએ. એવું તમે તમારા મનથી देखो 5 सब्जेक्ट कोई 6 सब्जेक्ट कोई एમાંથી એક સબ્જેક્ટ એવો હોય જેમાં તમને મજા આવતી હશે ને? બધાને છે કે એક યા બે સબ્જેક્ટ એવા હશે તેમાં મજા આવતી હશે. હોય છે એવું? તો એ સબ્જેક્ટને તમે સાઈડ ઉપર રાખી દો અને તમે વાંચો. સમજો કે મને મેથેમેટિક્સમાં મજા આવે છે અને સાયન્સ મારું બોરિંગ છે, તો સાયન્સ વાંચતા કઈ કદર ગ્રોથ થઈ ગયો તો મેથેમેટિક્સ લઈ લો તો આપણો મારો બોલ આવી જશે. તો આવી રીતે તમને જે સબ્જેક્ટ વધારે ગમે છે એને તમે તો એ સબ્જેક્ટને તમે સાઈડ ઉપર રાખો અને જ્યારે તમે બોરિંગ થાવ ત્યારે સબ્જેક્ટ વાંચવાનું ચાલુ કરો. બીજી વસ્તુ કે તમે જે વિચારો છો એના માટે તમે વિચાર કરીને એ વસ્તુ પ્રાપ્ત કરી શકો એના માટે સરસ્વતી મંત્ર તમને આપીશ, સરસ્વતી યંત્ર આપીશ, જેની મદદથી તમે તમારા ગોલ સુધી જલ્દી પહોંચી શકશો. કારણ કે તમને એવું થશે કે આવું તો બધાય કે પોઝિટિવ વિચારો, સવારે ઉઠી વાંચો, ઘણા બધા કહે કે સવારે વહેલા ઉઠી વાંચો મગજ શાંત હોય, પણ અત્યારે પોસિબલ છે નહીં કારણ કે લોકો રાખતે વખતે. તો તમને જે મજા આવે એ સમય, જે આનંદ તમને સ્ફૂર્તિ લો, જે મજા આવે કે મને આ ટાઈમે મજા આવે, એ ટાઈમે તમારા એ બોરિંગ સબ્જેક્ટને વાંચવાનું ચાલુ કરો, મજા આવશે અને યાદ રહેશે. પણ સૌથી પહેલા શું કરવાનું? એને લેતા પહેલા આઈ લવ યુ શું કહેવાનું? કોણ બોલું છે? તો કોઈ બી સબ્જેક્ટને તમે પ્રેમથી વાંચવાનું ચાલુ કરો, એટલે આઈ લવ યુ કહો, ઓટોમેટિક તમને વાંચવાની મજા આવશે. સાથે સાથે હું તમને સરસ્વતી મંત્ર અને સરસ્વતી યંત્ર આપીશ, જેની અંદર તમારો ફોટો મૂકીને રાખશો તો તમારો જે નેગેટિવ થોટ છે, તમારા જે બીજા વિચારો છે એ દૂર થઈને તમને ભણવા તરફ જવાની મજા આવશે. હવે આપણે જે મગજ છે
આપણું જે મન છે એ કેટલા % કામ કરે છે ખબર છે આપણને? કોને ખબર છે? અને અર્ધ જાગૃત મન કેટલા ટકા કામ કરે આપણે ખબર છે? આપણા મનનો કેટલા ટકા ઉપયોગ કરે ખબર કઈ? અમેરિકાની યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ એમને એક રિસર્ચમાં જણાવ્યું આપણે 10% કે ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણે 3 થી 4% આપણા મગજનો મનનો ઉપયોગ કરીએ છીએ. બાકી બધું કામ થઈ ગયું કરવું હોય છે. કેટલી બધી શક્તિ આપી આપણે ભગવાન. કેટલા ટકા કરીએ છીએ? 10%. બીજી કેવું હતા? અર્ધજાગૃત મન પર શક્તિ હોય છે જેનો આપણે ઉપયોગ કરતા નથી. જાગૃત મન છે ને 10% એ શહેર છે અને અર્ધજાગૃત મન છે ને એ ડોક્ટર છે. અર્ધજાગૃત મન જે તમે જે કામ આપશો એ કરશે. આપણે કામ કેવી રીતે આપવું એ આપણને ખબર નથી. તો એવું તમને શીખડાવીશ કે કેવી રીતે આપણે અર્ધજાગૃત મનની પાસેથી કામ લઈ શકીએ. બરાબર? તો અર્ધજાગૃત મન પાસે કામ લેવા માટે આપણે જે આપણી માઇન્ડની ફ્રીક્વન્સી છે જનરલી આપણી 14-15 ની નોર્મલ અવસ્થામાં માઇન્ડની ફ્રીક્વન્સી હોય. પણ આપણે ધ્યાનમાં બેસી મેડિટેશન કરીએ એટલે જેમ આપણી માઇન્ડના જે વેવ્સ આવે ને તે ઇલેક્ટ્રોનિક એ રીતે આપણા માઇન્ડની ફ્રીક્વન્સી હોય 10 ની નીચે જાઓ એટલે આપણે એ અવસ્થામાં જઈ શકીએ કે જે આપણે અર્ધજાગૃત મનને જે આપણે કમાન્ડ આપીએ કે મારે ગોલ સેટ કરવો છે 85% મને આવી ગયા છે તો તમને એ તરફ અર્ધજાગૃત મન મહેનત કરાવશે. વાંચતા હશો આ પ્રશ્ન આવશે અને એ પ્રશ્ન ચોક્કસ આવશે ને આવશે. આવું બધું ને યસ એન્ડ નો. તો મારો પહેલા પ્રોગ્રામ કરેલો છે એને ખબર છે કે આ બધી વસ્તુ બનતી હોય છે. તો ધ્યાન કરવા માટે અત્યાર સુધી તમે 3, 4, 5 કલાક મહેનત કરતા હશો. કરતા હતા ને બધા? એ વધારે બી કરતા હશે. શું કામ? સારા માર્ક લાવવા અને પાસિંગ માર્ક લાવવા કે જે તમારો ગોલ હોય. બરાબર છે? સમય તમે 4 કલાક મહેનત કરો છો અને 85 લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે 85 તમારો ગોલ છે. જનરલ આપણી જે બોડી હોય ને આપણે એક આવતા હોરા હોય. બરાબર? જનરલ માણસની હોરા 3.5 થી 4 મીટર હોય. ઓકે? તો આપણે હોરા ચેક કરો ત્યારે ક્યાં છે? હોરા ચેક કરો. આવડે છે ને? હોરા ચેક કરતા આવડે? કરો. આ કરો. કરો. જેટલું આવડે છે. બરાબર અહીંયા હોરા છે. મિલિંગ કરો સામે આ ખડું કરો. મારી સામે. Yes? Fine, sir? મોટા ભાઈ આ એની નોર્મલ હોરા છે. જાણવા જોઈએ તો 2.5 મીટર છે. હવે તમે તમારી છોકરી વિશે વિચારો. અત્યારે 8-10 મિનિટમાં છોકરી નામ લખે. બરાબર? તમે તમારી છોકરી વિશે વિચારો. મારી છોકરી ધ્યાન દેતી નથી, વાંચતી નથી બરાબર, બધે વિચારવાનું ચાલુ કરો. બરાબર? વાંચતી નથી બરાબર, ધ્યાન દેતી નથી ભણવામાં બરાબર, વ્યવસ્થિત નથી, કામ કરતી નથી. નેગેટિવ વિચાર બરાબર છે? બંને ચાલુ કરો. હવે ફિરવાના વધારે આવી ગઈ ચેક કરો. ઓકે છે? આપણી ઓળખ ઓછી થઈ ગઈ. લખે
ઓલાના મમ્મી પપ્પાએ નેગેટિવ વિચાર્યા વાંચો બેટા મનમાં વાંચો કેવી મજા આવે વાંચવાની રિયલી શું થાય છે કહો બરાબર મનમાં વાંચો અને યાદ રાખવાની કોશિશ કરો હજી લીધું આપો કેટલા યાદ છે બોલો બરોબર હવે તમે વિચારો મારી છોકરી બહુ ડાઈ છે સરસ મજાનું કામ કરે છે સરસ વાંચે છે બરાબર પોઝિટિવ થિંકિંગ એના ઉપર ભગવાનની જેને તમે માનો છો એની કૃપા વરસી રહી છે બહુ છોકરી ડાઈ છે વિચારો પોઝિટિવ વિચારવાનું ચાલુ કરો મારી છોકરી બહુ ડાઈ છે અને સરસ કામ કરે છે મને બી હેલ્પફુલ છે અને પોતાનું હોમવર્ક જે કંઈ એજ્યુકેશન છે વ્યવસ્થિત કરે છે અને સારા માર્ક લે એટલે કંઈ જ કેવું પડતું નથી રેડી અભી ચેક કરો પાછળ અહીંયા આગળ છે આપણી અમને ઓરા વધી ગઈ પેલા કેટલી હતી અહીંયા નેગેટિવ વિચાર્યું તો ઓછી થઈ ગઈ પોઝિટિવ વિચાર્યું તો અહીંયા આવી ગઈ હવે એક વાર વાંચો અને નામ યાદ રાખીને કહો ઓકે બોલો નામ બે બત્યા પહેલા આ જ કાગળ ઉપર નામ લેતા તો બાળો ને પહેલા કેટલા નામ વાંચ્યા હતા 5 પછી થયા 2 નામ વધ્યા શોર્ટકટમાં બરાબર તો આપણે આપણા છોકરા વિશે નથી ભણતી નથી ધ્યાન દેતો નથી નખા કરે આવું બોલાય તો આથી બોલવાનું બંધ તમારે શું જોઈએ છે તમારી છોકરી એવું તમે વિચારવાનું ચાલુ કરો ઓટોમેટિક એના સબકોન્શિયસ માઇન્ડમાં અંતર્મનમાં જશે અને તમારી છોકરી એવી બનશે ઓકે થેન્ક યુ બેટા થેન્ક યુ છોકરી સરસ ભણે વાંચતા એટલે તમારી ધાર્મિક લાગણી બી જોડાશે તમારો સબકોન્શિયસ માઇન્ડનો પાવર બી એનામાં જશે ઓટોમેટિક એ છોકરો વ્યવસ્થિત થઈ જશે હવે આપણે પ્રેક્ટિકલ કરવા જઈએ છીએ તો બહુ કેવી રીતે સ્ટાર્ટ કરવો તો કોઈ ટચ ના થાય રીતે ધ્યાનમાં બેસવાનું છે આ રીતના જોતા શક્ય હોય તો કાઢી નાખે તો વધારે સારું જો ડોલ વાગી ગયો તો સરસ તમે આના બહુ જ સારા રિઝલ્ટ છે પંચાયત મંત્ર બતાને ઓ એ ઓ એ છે ને એ સરસ્વતીનો બીજ મંત્ર છે અને કળિયુગમાં એવું કહેવાય છે કે બીજ મંત્રની તાકાત જબરજસ્ત છે એક લીમડાની લીંબડી એટલી નાનકડી હોય પણ એને જમીનમાં બીજ રોપો તો અનેક ઘણી લીંબડીઓ થાય બરાબર તો કળિયુગમાં બીજ મંત્રનો પ્રભાવ જજો એટલે મેં બીજ મંત્ર લીધો અને આપણે અત્યારે જરૂર છે શેની વિદ્યાની સરસ્વતીની તો સરસ્વતી એ વિદ્યાની દેવી છે અને એની પાસેથી જ્ઞાન અર્જિત કરવા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ એ ઓ બરાબર તો બધા બેસી જાઓ કહેતો ના એ રીતે ફોલો કરવાનું છે ખાલી 5 થી 7 મિનિટ લઈ જજો ટાઈમ લો રેડી બધા મંત્ર બોલી એક વાર કહો પછી રેડી થજો ઓમ એ ઓ
શ્વાસ અંદર લેતી વખતે મનોમન બોલવાનું છે ઓમ એમ ઓમ. શ્વાસ બહાર લેતી વખતે ઓમ એમ ઓમ. આ વસ્તુ પોસિબલ નથી. બહાર લેતી વખતે બોલે, અંદર લેતી વખતે ના બોલી શકીએ. તો મંત્ર તમારે નથી બોલવાનો, મંત્ર હું બોલીશ ને તમારે મનોમન બોલવાનું છે. તો બોલી શકાય? તો શ્વાસ અંદર લેતી વખતે ઓમ એમ ઓમ. બહાર નીકળતી વખતે ઓમ એમ ઓમ. રેડી બધા? ચલો તો શરૂ કરીએ. પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર. 5 મિનિટ માટે સિરિયસ થઈ જશો તો તમને આલ્ફા લેવલમાં ગોલ સેટ કરવા માટે હું રહી જઈ શકીશ. તો પ્લીઝ નો કોમેન્ટ. જેને ના કરવું હોય એમને પ્રેશર આજુબાજુવાળાને પ્લીઝ ડિસ્ટર્બ ના કરે. પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર નીકળતો રિલેક્સ. ફરી પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર નીકળતો રિલેક્સ. પૂરો શ્વાસ અંદર, ફરી પૂરો રિલેક્સ. પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર. ઓમ ઓમ એમ 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 ઓમ. ધીરે ધીરે આંખ ખોલો, ધીરે ધીરે આંખ ખોલો. જ્યારે તમે મંત્ર બોલતા હશો ત્યારે અહીંયા જનજનાટી વાઇબ્રેશન્સ. વેરી ગુડ, વેરી ગુડ. તો આ મંત્ર બોલી હું તમારા આજ્ઞા ચક્રની અંદર વાઇબ્રેશન અને મંત્ર સ્થાપિત કરતો હતો. હવે ગોલ નક્કી કરી દો. બધાએ એક એક ગોલ દીધો છે. નક્કી કરી દો. હાથ ઊંચો કરે. 85 થી 90 નહીં, 86, 85, 87 જે જોતા હોય. ખાલી તો નક્કી કેટલા જોઈએ છે? 87. તમારે બધા નક્કી કરી દો પરફેક્ટ ફિગર. ચાલો પાછા ફરી રેડી આપણે રિઝલ્ટ જોઈએ. ઓકે, જે બી ગોલ તમે નક્કી કર્યો છે અહીંયા એ જ મળશે. પછી ઘરે જઈને ચેન્જ નહીં થાય. ઓકે, તો રેડી બધા? જેટલા રેડી હોય સ્ટુડન્ટ હાથ ઊંચો કરે. ઓકે, તો હવે તમને તમારું રિઝલ્ટ કેવી રીતે આપણે જોવું? આપણે પ્રોજેક્ટ પિક્ચર જોવા જઈએ ને તો અહીંથી પ્રોજેક્ટર લાગેલો સામે પડદો લાગેલો હોય, બરાબર? એવી રીતે તમારા રિઝલ્ટ જોવાનું છે. તો ફરી રેડી? વેરિફિકેશન માટે રેડી? આસ્તા આસ્તા વેરિફિકેશન માટે રેડી. પૂરો શ્વાસ અંદર. ચલો રેડી થઈ જાઓ. તમારો ગોલ સેટ કરીને તમારું માનસિક પત્ર લખાવો. આંખ બંધ, ધ્યાન મુદ્રા. પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર. ઓમ ઓમ એમ ઓમ. પૂરો શ્વાસ બહાર. ઓમ એમ ઓમ ઓમ એમ ઓમ ઓમ એમ ઓમ. પહેલા વિચાર કરો, હું જે બી વાંચું છું એ મને યાદ રહે છે. એ વાત તમારી કૃપાથી એ જ પરીક્ષામાં પૂછાયું છે.
જે પરીક્ષામાં પૂછાયું છે એ મેં બધું વ્યવસ્થિત લખ્યું છે અને મને તમારો જે ગોલ હોય 85 મળી ગયા છે. એ ભગવાન તમારી કૃપાથી તમે તમારા સામે તમારું રિઝલ્ટ જોવો. મારો જે ગોલ છે 85, 87, 91 જે બી છે એ તમારું માર્કશીટ તમારી સામે છે અને હસતા હસતા તમે તમારું માર્કશીટ લો છો અને તમે હસતા હસતા નડતા તમારા મમ્મી પપ્પાને એ રિઝલ્ટ બતાવવા જઈ રહ્યા છો. તમારું ગોલ તમારું અચીવ થઈ ગયું છે, મળી ગયું છે. એ જ માર્કશીટ લઈ તમે તમારા મમ્મી પપ્પાને મળવા જઈ રહ્યા છો અને મમ્મી પપ્પાને બતાવો છો મારો ગોલ હતો એ મને મળી ગયો. અમારું માર્કશીટ મમ્મી પપ્પાને પગલે લાગી અને આશીર્વાદ લઈ રહ્યા છો. જે બી છે જે તમે માનો છો એને બી થેન્ક યુ છે ભગવાન. હે જય માતાજી, તમારી કૃપાથી મને મારો ગોલ પ્રાપ્ત થઈ ગયો છે. તમારો ખૂબ ખૂબ આભાર. મારા પર બહુ કૃપા કરો. પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર, 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 પૂરો શ્વાસ અંદર, પૂરો શ્વાસ બહાર. ધીરે ધીરે આંખ ખોલો, ધીરે ધીરે આંખ ખોલો. કોઈને કઈ વિશેષ અનુભવ થયો હોય તો શેર કરી શકે છે. કોઈને વિશેષ અનુભવ થયો હોય તો આપણે કોઈ જાજો સમય નથી એટલે બહુ જાજો બોલવાનો. કોઈ વિશેષ અનુભવ થયો હોય તો શેર કરી શકે છે. ઓકે, હવે આપણે મને યાદ રહે છે. હું જે વાંચું છું તે મને યાદ રહે છે. મને જે યાદ છે એ જ પરીક્ષામાં પૂછાયું છે. પરીક્ષામાં પૂછાયું છે તે મેં વ્યવસ્થિત લખ્યું છે. પરીક્ષામાં પૂછાયું છે તે વ્યવસ્થિત લખ્યું છે. મને તમારો જે ગોલ છે 85% મળી ગયા છે. તમારો આભાર. જેને માનતા હોય એવું જરૂર નથી તમે પોદેવી હનુમાનજી ગુરુ જેને માનતા હોય ને મને મળી ગયો છે. ઓકે, હું જે વાંચું છું એ મને યાદ રહે છે. મને યાદ છે એ જ પરીક્ષામાં પૂછાયું છે. પરીક્ષામાં જે પૂછાયું છે એ મેં વ્યવસ્થિત લખ્યું છે. 85 નક્કી કર્યા છે તો મને 85 મળી ગયા છે. હે ભગવાન, તમારી કૃપાથી તમારો આભાર. ગાડી લગાવી ગયું. કેટલા લોકો મોબાઈલમાં અભ્યાસ કરે, મોબાઈલ વાપરે છે સ્ટુડન્ટો? હવે તમારો વાત છે ને પેલા ગભરાવ નહીં, તમને કશું નહીં થાય, ટેન્શન ના લો. ઓકે, બરાબર નથી આવે મમ્મી કીધું એટલે એવું નથી તો તમે કડક રાખો. બરાબર, એટલું કેમ કહેવાય કેટલી સ્મૂથ ખવડાવી છે. ગુજરાતીમાં કહેવત છે ને તારી મેં સવાર શેર સૂટ ખાધી હોય તો આવી જાય. અત્યારે તો સૂટ એ ખબર નહીં. ખબર સૂટ તમને ખબર છે? સારું કહેવાય. તો હું તમારા કામ નીચે જવા દઈશ. તમારે નીચે નહીં જવાનું, તમારી ફૂલ તાકાત લગાવવાની. તમારા મમ્મી પપ્પાએ જે ઘી ગોળ જે ખવડાવ્યું રેડી કરો, ફૂલ તાકાત રેડી. ઓકે, હવે તમારો મોબાઈલ પકડો પેલા અને હવે તાકાત કરો, ફૂલ તાકાત રેડી. ક્યાં જઈ કરો કામ કરો કરો. હવે તો આ મોબાઈલમાં કંઈક જાદુ રહેલું છે. બરાબર, હવે પકડાવો મોબાઈલ કરો, ફૂલ તાકાત રેડી. ફૂલ તાકાત એકદમ કડક. લે આવાજ પડી જાય. આ મોબાઈલ એને રાખ્યો હોય તો એના રેડિયેશનથી એની જે તાકાત હતી ઓછી થઈ ગઈ, હાથ નીચે જવા માંડ્યો. બરાબર, અને આ મોબાઈલ ગંદુ ભજન જાદુ વાળો લીધો તો પાછી હતી એવી તાકાત આવી ગઈ. ઓકે, હવે કોઈ છોકરાની કઈ રીતે આવી ગયો ફટાફટ. થેન્ક યુ. તો આપો નહીં ઘરનો નંબર હોય ને એટલે હા
હવે લેફ્ટ રાઇટિંગ કરાવતા હતા. શું નામ છે? યસ, વેરી ગુડ. બરાબર, ફૂલ તાકાત કરજો. ઠીક છે, ઓલા નીચે રાખો આંગળ. રેડી? બરાબર, ફૂલ તાકાત. આપણે મોબાઈલ કરજો. પકડો. ફૂલ તાકાત કરો. રેડી? કેમ નહીં તાકાત? આ બધાને મળશે પણ મારી પાસે લગભગ તો છે બધા નહીં એટલા કઈ મોટું હોય પાસેથી અપાવી દઈશ તમને મારી પાસે છે સ્ટોક અવેલેબલ એટલે ટેન્શન ના લેતા. જો આ જાદુ બતાવ્યું આ છે શ્રીયંત્ર અને મહામૃત્યુંજય આપણા ઋષિ મુનિઓની દેવ અને ભોજપત્રની પાછળ લગાવ્યું છે જે આપણા બ્રાહ્મણો તાંત્રિકો એના ઉપર યંત્ર બનાવે છે. બરાબર છે? તો આ પવિત્ર વસ્તુ છે. આપણા મોબાઈલ સાથે રાખીએ તો મોબાઈલની જે રેડિયેશન છે એની જે નેગેટિવ ઇફેક્ટ છે એ આપણા ઉપર ઓછી થઈ જાય. બરાબર? તો દાદા બોલ. બરાબર? क्या पढ़ेंगे? શું પડે? આ મોબાઈલ જોઈ બોલો જી. બોલો જી. આ નહીં ચાલે? નહીં ચાલે? બીજું મોબાઈલની અંદર કેટલા લોકોને સ્ક્રીન ગાર્ડ ક્રેક થઈ ગયેલું છે? બિલકુલ નહીં રાખવાનું. થેન્ક યુ. હવે છોકરાઓને અવાજ પ્રોગ્રામ કરી તો દોડા ના પાડવું પડે છોકરાને ના આવતા. હવે આપણી અંદર કેટલી બધી તાકાત છે, આપણા અંદર કેટલો બધો પાવર છે. પ્રેક્ટિકલ જોબ હોય તો એક છોકરા હોય તો કોઈ આમ હસતા હસતા અંદાજ આવું લાગવું છે કે તમારે જોવું છે પ્રેક્ટિકલ પણ આવું એટલો ના મજા આવે. તમારે બધું આવી જાવ થઈ જવાનું. ઓકે રેડી? एकदम તમારે કડક એકદમ સ્ટીલ બોડી. રેડી? આંખ બંધ કરી દો અને એકદમ સ્ટીલ બોડી થઈ ગઈ. એકદમ કડક. ઓકે? આંખ ના ખોલતા હું કહું ત્યાં સુધી વચ્ચેથી ઊંચા થઈ જાઓ. એકદમ સ્ટીલ બોડી કડક બહાર કડક એકદમ સ્ટીલ બોડી એકદમ પથ્થર જેવા એકદમ પથ્થર. હું વચ્ચેથી ખુરશી હટાવું છું છે. ઊંચા જાઓ હજુ ઊંચા જાઓ એકદમ કડક એકદમ કડક થઈ જાઓ. એકદમ સ્ટીલ બોડી સાઈડ માં કરી દો કડક એકદમ કડક સ્ટીલ બોડી. एकदम कड़ा स्टील बॉडी. बस नाको लगता मैं तो आपको थोड़ा वजन मूक्યો તો કેટલો લાગ્યો તો આવું हमने બેસાડ્યા હતા. થેન્ક યુ. વધી ગયો. તો આપણી અંદર કેટલી બધી તાકાત છે. આપણે ઘણા બધા સ્ટીલ બોડી બનાવી દીધા. એના મમ્મી ડરતા બીતા તો પછી બેસી ગયા જોડા તેમનો વજન કેટલો નોર્મલ લાગે છે? છોકરી સાચું બોલે છે? યસ કે નો? સાચું બોલે છે? નોર્મલ વજન છે આપણો. કેટલો વજન છે? 80 કિલો વજન તમારા પર બેસાડે છે. થેન્ક યુ બેટા. ચપ્પલ આયા સાલમાં મોકલી દો. આ તમારી પાસે રાખો. ગણપતિ એટલે સરસ્વતીનો ફોટો છે. રોજ શક્ય હોય તો 16 વખત સવારે 16 વખત સાંજે અને તો એક વખત કન્ટિન્યુ સવારે સાંજ વાંચો. તમારે બધાને મળી રહેશે. ઠીક છે? પછી સરસ્વતી યંત્ર આપીશ બધાને. એની અંદર તમારે ફોટો લગાવી દેવાનો. ફોટો લગાવી એટલે ફોલ્ડ કરી ઉપર એક બાજુ તમારો લખી દેવાનો અને આ તમે જે વાંચતા હોય બુકમાં રાખવાનો. જ્યારે તમે વાંચવાની શરૂઆત કરો ત્યારે નીચે મંત્ર લખેલો છે ઓમ હ્રીમ ઓમ 5 7 11 એવી જે તમે સારું એ કરી પછી વાંચવા બેસો તમને બહુ મજા આવશે વાંચવાની. અને પ્રેક્ટિકલ અનુભવી વસ્તુ છે અને આનો લાભ તમને જરૂર મળશે. ઠીક છે? તો બધાને મળી જશે. પ્લસ મોબાઈલ આપી દઈશ.
પોતાની પાછળ તમે લગાવી દેજો તો સ્ટુડન્ટ લેજો, પછી વધે તો પછી વાલીઓ લેજો, કારણ કે અત્યારે આપણે પ્રાયોરિટી સ્ટુડન્ટ છે. ઠીક છે? હવે આમાં કોઈ સવાલ હોય તો બોલો, એનો જવાબ આપો. आँख बंद करके बोलो ओम ए ओम ए ओम ए ओम ए कोई क्या बोलो छे केवी अनुभूति थी बोलो आपको तो नहीं हाथ ऊंचो करो केवी अनुभूति थी हाथ ऊंचो करो અને આપો બોલો કેવી અનુભૂતિ થઈ તમને અનુભૂતિ કેવી થઈ બોલો આનો ઊંચો કરો છે તમને અનુભવ કેવો થયો એ પણ બોલી શકો છો. એક પ્રશ્ન પૂછો તો એમને પણ ખ્યાલ આવશે, અમને બધો ખ્યાલ આવશે કે તમને આ જે એને માર્ગદર્શન આપ્યું ચાલુ છે અજય બોલે તો ક્યારે બોલે છે બીજા બિંદાસ બોલો. તમે જો ભાઈઓ મારા ભાઈઓ છો મારા બહેનો છો તમે સપોર્ટ નહીં કરો સહયોગ નહીં કરો તો બહાર તમને ક્યાં સહયોગ મળશે વિચાર કરો. બીજા કોઈ રહ્યા કે અનુભૂતિ થઈ આગળ ચક્રમાં એક ઓમ ને હમણાં હાથ ઊંચા કર્યા હતા તમે હાથ ઊંચા કરો જેના હા બોલ આપણે એમને શું અનુભૂતિ થઈ ગઈ બીજા કઈ તારે બોલે very good. બીજા કઈ કેને કેને વાઇબ્રેશન અહીં આપો હા અને એકદમ સાફ લાગતું તો ને બીજું કંઈક અવાજ નહોતો આવતો. very good અહીં આપો અહીં મને પણ વાઇબ્રેશન કેવું વાઇબ્રેશન નહોતું અલગ જ એમ કલર કેવી રીતે બરોબર. તો આ વાઇબ્રેશન હું તમને મંત્ર તો આપ્યો પણ મંત્ર તમને હિલિંગ સાથે મંત્ર આપ્યો એટલે તમારા સંસ્થામાં સ્થાપિત કર્યો અને આગલા ચક્રમાં તમને વાઇબ્રેશન આવ્યો. કેટલા અનુભવ થયો હશે કોઈ બોલવાની કોઈ નહીં બોલવાનું મોસ્ટલી લોકોને અનુભવ થયો હશે તે મારો વિશ્વાસ કારણ કે જેટલા પ્રોગ્રામ કર્યા છે તો મને સારી એવી સફળતા મળી છે. તો મારું નાતીનો પ્રોગ્રામ હોય મને વિશ્વકર્મા દાદાની કૃપા ના થાય વિશ્વકર્મા દાદા તો બધાને જય વિશ્વકર્મા થેન્ક યુ જય વિશ્વકર્મા.